જોજો એ જો ધડ 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 થશે જોયું. ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે મુખ્યમંત્રી આપણા, હું એમના વિશે જાણું છું કે જગત કલ્યાણની ભાવના રાખે છે, ખૂબ સારા વ્યક્તિ છે અને એમના સુધી આ જો વાત પહોંચશે તો ચોક્કસ પંચમહાલ શરૂ થાય એટલે રોડ કમ્પ્લેટ એકદમ સ્મૂથ થઈ જાય અને ગાડી શાંત થઈ જાય. જેવું આ થાય એટલે મારે ટોન સાંભળવાનો. મારી પત્ની મને તરત જ સંભળાવે કે તમારા દાહોદના રોડ તો આવા ભંગાર અને અમારા પંચમહાલના રોડ જુઓ. એ આ જે અપમાન મેં રોજ 15 વર્ષથી આ સાંભળું છું. જેટલી વાર એ રસ્તો પૂરો થાય એટલે બધા હસે મારા પર, મારી પત્ની હસે, બધા ફેમિલીના મેમ્બર જે બેઠા એ હસે કે જો તમારા દાહોદના રોડ કેટલા ભંગાર એમ. કે મારી પત્ની મને આ ટોન્ટ મારે કે દાહોદના રોડ ખરાબ, એટલે હવે રોડ બનવા જ જોઈએ અને નહીં બને તો હું રોજ એક વિડીયો ઠોકીશ. 2-3 મહિનામાં 4-5 અકસ્માત થઈ ગયા છે મિત્રો. 4-5 એક્સિડન્ટ થયા. ખુદ મારી ગાડી ડ્રાઈવ કરતા આખી આમ 30-35 ની સ્પીડમાં બી ગાડી ફેંકાઈ જાય એવું આખું એનું ધ્રુજે છે ગાડી ચલાવતા, ચલાવી જ નથી શકાતી. આ લોકોને એમ લાગ્યું રોડ બનાવતા મૂડ આવી ગયો તો બનાવતા નથી બનાવવા, નથી બનાવો, જતા રહ્યા. લાખ 1.5 લાખની બાઇક લે પણ રોડ નહીં મળતા હરખા લોકોને. હું એન્ટ્રી પાડે લોકો અહીંયા બિચારા આવે છે ને એ જોજો કેમ થાય હમણાં જોજો એ જો ધડ 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 થશે જોયું. એવી આખી આમ ધધડાતી ગઈ. આ જે રોડ છે ને આપણે એ જ બતાવવા માંગીએ છીએ કે આવું થઈ ગયું છે. જો તો કાલે કેવું થયું કે ગાડી આખી ફંગોળાઈ ગઈ. બોલો 30ની સ્પીડથી વધારે હશે સ્પીડ તો ગાડી ફંગોળાઈ જશે, ફેંકાઈ બી જાય અને વધારે જોડમાં કે અરે આખું ત્યાંથી જો છેક લોંગ છે મિત્રો, જો છેક કે આખો રોડ એવો છે મિત્રો. એટલે આની પર ડ્રાઈવ કરવું કેવી રીતે? પ્રશ્ન એ છે કે તમે ગાડી ચલાવો કેવી રીતે? અહીંથી આખી ગાડી બબલિંગ થતે આનું જે થાય ને ધડ 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 આખું ગાડું ઊંચકાતું જતું રહ્યું, આમ ફગાઈ જાય. અને આપણી જોડે તો નાની ગાડીઓ છે, આપણે કંઈ એવા પૈસા કમાતા નથી કે ભાઈ આપણે હેવી ગાડીઓ લઈને ફરીએ. તો આ જો છકડાવાળાની શું હાલત થાય હમણાં જોજે. એ જોજે એ આવ્યો એ ધીમો પડી જશે. એ જો ધીમો ના પડે તો આખો હલાઈ જાય. જો એ ટાળ્યું એણે. આ હાલત છે મિત્રો રોડની. હજી હું તમને આગળ બતાવું. પેલી ગાડી આવે એનો વિડીયો લઈએ છે, કેટલી ફાસ્ટ આવે છે. જો ધીમી પડી દીધી. એ અહીં તો 5 જણા મરી ગયા. કેટલા? 5 જણા મરી જ જાય ને. જો આવું કેવું થાય છે. જો પેલો પટ્ટી પડી ગયો હે ને, અને એક બસનું એક્સિડન્ટ થયેલું પેલા ઓમાં? મામલે હોય એટલે આ જ જગ્યા પર. હા આ જ જગ્યા પર. ક્યારે મરી ગયા? 5 જણા મરી ગયા. એ ને જો પેલો ફાસ્ટ જતો ધીમો પાડી દેવું પડ્યું છે ને. આ રીતે મિત્રો ફાસ્ટ જવા વાળાને બિચારાને ખબર નથી હોતી કે ગાડીની સ્પીડમાં જવું 40-50ની સ્પીડ પર જાય તો એનાથી થોડીક વધારવા જાય એટલે સીધો આવામાં ફસાઈ જાય ને ઉડી જાય. 5 જણ મરી ગયા. એવું ખતરનાક કહેવાય. જો મિત્રો અહીંના એક સ્થાનિક ભાઈ બોલી રહ્યા છે, એમને કેમેરા સામે આવવું નથી પણ એમનું કહ્યું છે કે આ જ જગ્યા પર એક્સિડન્ટ થાય છે વારંવાર. અને ગઈકાલે મારી ગાડી બી આખી આમ એ થતાં એ થઈ ગઈ એટલે અમે વિડીયો કરી રહ્યો છું. બરાબર છે. ભલા ધીમા પડી જાય છે અહીંયા આવતા. જેને ખબર છે, ના ખબર હોય તો ઉડી જ જાય. તો એકદમ રોડ ગયા છે. જે મારી વાઈફ, જે મારી પત્ની છે, જે મારી પત્ની પંચમહાલની છે, હું દાહોદનો છું. છેલ્લા 15 વર્ષથી જેટલી વાર અમે આ રોડ પર પસાર થયા તે મને ટોણું મારે છે, ટોન્ટ મારે છે કે ભાઈ તમારા દાહોદના રોડ કેવા ભંગારના, અમારા કેટલા જોરદાર. એટલે આ ગુસ્સામાં મેં વિડીયો બનાવી રહ્યો છું. મારે કોઈ રાજનીતિ સાથે લેવા દેવા નથી, પણ મારે તમને એટલું કહેવું કે જો વારંવાર મેં ટોન્ટ ખાઈને ટોન્ટ સહન કરીને, અમારી દેશી ભાષામાં કહું તો ટોન્ટ સહન કરીને હું કંટાળી ગયો છું. આજે ભાઈ વિડીયો ઉતારી રહ્યા છે એ ભાઈ હસી રહ્યા છે કે ભાઈ સાહેબ કેવું બોલે છે, પણ હું દેશી ભાષામાં જ કહીશ જેથી કરીને અમારા વિસ્તારના લોકોને બી સમજાય અને બધાને ખબર પડે કે અહીંયા કેવી હાલત છે. તો હું તમને આજે આ રોડ બતાવું છું. એ રોડ પર હું જેટલી વાર પસાર થાઉં છું મારે ટોન્ટ સહન કરવો પડે છે. તો તમે જો કેટલું ખખડે છે, જો ગાડું કેટલું ખખડે છે. જો આ હાલત છે દાહોદના રોડની. જો
અવાજ કેટલો આવે જોજો તમે. બરાબર છે. અને આ બહુ સ્પીડ નહીં, 30-35 સ્પીડ પર છે ગાડી. આ ભાઈ વિડીયો ઉતારી રહ્યા છે. આ દાહોદના રોડ બરાબર. હવે તમે જોજો આવું હાલત થાય, કેટલું ખગડન કેટલું ધ્રુજે ગાડી. જો આ દાહોદના રોડ બરાબર. દેવગઢ બારિયા ગોલ્લાવ, દેવગઢ બારિયાનો ગોલ્લાવ એરિયાનો આ રોડ છે. અને હવે તમે જો જેવું બોર્ડ આવશે પેલું બોર્ડ બતાવજે ભાઈ વિડીયો બરાબર. હા બરાબર. જેવું આપણે પંચમહાલમાં બેઠા, જો પેલું બોર્ડ દેખાય છે તમને, બસ એ બોર્ડ દેખાય ને, પંચમહાલમાં બેઠા, પંચમહાલમાં સ્વાગત. જેવું પંચમહાલમાં બેઠા એટલે રોડ સારા જોઈ લો. ખાડા દેખાય છે તમને, વિડીયોમાં બી નહીં દેખાતા હોય. બસ આ જ કારણથી મારે ટોન્ટ વેઠવા પડે છે મારી પત્નીના. અને જેટલી વાર આ રોડ પર અમે પસાર થઈએ એટલી વાર એ હસે કે જો તમારા દાહોદના ભંગાર રોડ, અમારા પંચમહાલના રોડ સારા. એટલા મુખ્યમંત્રીને પહોંચાડવું છે આ વિડીયો મારે, એમ કે હવે કેટલોક મારે ટોન્ટ સહન કરવાનો. 15 વર્ષથી ટોન્ટ સહન કરું. 15 વર્ષથી રોડ નથી બન્યા દેવગઢ બારિયાના, 15 વર્ષથી. અને બન્યા છે તો બિલકુલ ભંગાર, બેકાર, થર્ડ ક્લાસ રોડ બનાવે છે. અને અમારે ટોન્ટ વેઠવાના. એટલે હવે પછી આ રોડ બનવા જોઈએ એવી અમારી અપીલ છે. પંચમહાલવાળા આટલા જોરદાર રોડ બનાવે છે તો દાહોદવાળા કેમ નહીં બનાવતા? અને અહીં કેટલા અકસ્માત થાય અમારા વિસ્તારમાં. ગામડામાં તો રોડ જ નથી બચ્યા. દાહોદના ગામડામાં તો રોડ જ નથી બચ્યા મિત્રો. આ વિડીયો ખાસ આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી પહોંચાડવા વિનંતી કરું છું. કેમ કે અમારો જે દાહોદ વિસ્તાર છે મિત્રો, એની સાથે ખૂબ પક્ષપાત થઈ રહ્યો એવું મને લાગી રહ્યું છે. કેમ કે વાત એ, અને હું તમને આખી વિગતવાર જ્યારે વાત કરીશ કે મુદ્દો શું છે, તો વિડીયોમાં બનેલા રહેજો અને વિડીયોને પહેલાં શેર કરી દેજો, બને એટલા લોકો સુધી પહોંચાડો. કેમ કે આપણે અહીંયા જ્યારે ન્યૂઝ મીડિયાવાળા આવે અમારા દાહોદમાં રતનમહાલ વિસ્તારમાં, તો ખાલી ફરવાની મોજ મજાની જમાવટ કરીને જતા રહેતા હોય છે. ખાલી ફરવાની જમાવટ કરવા આવે, અહીંયા કંઈ અહીંની જ સમસ્યાઓ બતાવતા નથી. તો એ જે પત્રકારોને પણ હું અપીલ કરીશ કે આવો અને દાહોદના રોડ રસ્તા કેટલાક ભયજનક અને ખતરનાક છે, કેટલી હદે બિસ્માર છે, ખરાબ હાલતમાં, કંડમ હાલત, એકદમ ભંગાર હાલતમાં છે, એ બતાવો. કેમ કે અમારા દાહોદ વિસ્તારમાં તો પત્રકારોને આવતો બીક લાગતી હશે. જો બીક ના લાગતી હોય ને સાચા પત્રકાર હોય તો આવો અને બતાવો. તો મિત્રો ખાસ આ વિડીયો આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી પહોંચે એ માટે ખૂબ શેર કરજો. આજે હું તમને જે વાત અને જે વિગત બતાવવા જઈ રહ્યો છું, અને ઘણા આ વિડીયોની અંદર હું એ જે મેં કટ કર્યા છે, વિડીયો બનાવ્યા છે, એ પણ મૂકીશ કે કેવા રોડ રસ્તા છે. 2 વાર મિત્રો એક્સિડન્ટ થતાં મારે રહી ગયું. એટલે આજે મારે બોલવું પડે છે. કોઈ રાજનીતિની, કોઈ રાજકારણની, કશું જ નહીં. આ જે મુદ્દો છે એ મારે તમને સીધો આપવો છે કે ભાઈ દાહોદ જિલ્લાના રોડ આટલા ખરાબ કેમ. તો ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે મુખ્યમંત્રી આપણા, હું એમના વિશે જાણું છું કે જગત કલ્યાણની ભાવના રાખે છે, ખૂબ સારા વ્યક્તિ છે. અને એમના સુધી આ જો વાત પહોંચશે તો ચોક્કસ તેઓ દાહોદ વિસ્તાર માટે કંઈક સારું કરશે, સારું વિચારશે, એ આશાથી આ વિડીયો કરી રહ્યો છું. કંઈ એમને સંભળાવવા માટે નથી કરી રહ્યો. અને આજે હું બોલવા મજબૂર થયો છું એનું એક બીજું કારણ એ બી કહું મિત્રો, કેમ કે મારી પત્ની જે છે એ પંચમહાલની છે. અને પંચમહાલમાં જેવું એન્ટર થઈએ, જે ગોલ્લાવનો રોડ છે, જે અમારા દાહોદમાં રતનમહાલથી લઈને દેવગઢ બારિયાથી લઈને જે મેંદ્રા ચોકડી એક જગ્યા આવે છે, તો દેવગઢ બારિયાથી લઈને પંચમહાલ હાલોલ બાજુ જવાનો એક રસ્તો પડે છે મિત્રો. તો એ રસ્તો એટલો ભંગાર છે કે આખી ગાડી ખખડે એમ. તમે વાત કરો તો ગાડીની અંદર બેઠા હોય તો વાત કરો તો સંભળાય પણ ના કે શું
અંદર વાત ચાલી રહી છે. અંદર બેઠેલા લોકોને બી પોતપોતાનો અવાજ ના સંભળાય એટલું ખખડે ગાડી, એટલું ધ્રુજે, કેમ કે રોડ આખે આખો ખરાબ છે. અને જેવું ત્યાં હદ પેલું બોર્ડ બી આવે પાછું કે પંચમહાલ શરૂ થઈ હદ, જેવું પંચમહાલ શરૂ થાય એટલે રોડ કમ્પ્લેટ એકદમ સ્મૂથ થઈ જાય અને ગાડી શાંત થઈ જાય. જેવું આ થાય એટલે મારે ટોન સાંભળવાનો. મારી પત્ની મને તરત જ સંભળાવે તમારા દાહોદના રોડ તો આવા ભંગાર અને અમારા પંચમહાલના રોડ જુઓ. અને એ તો પાછા પેલું જે અડાલજ છે ત્રિમંદિર દાદા ભગવાનનું છે એ વિસ્તારમાં રહેલા છે, તો હમણાં તો એ વિસ્તારનું તો ત્યાં તો અમેરિકા જેવું છે રોડ રસ્તા અને સુવિધાઓ. તો અહીંનું આ હાલત ધૂળ ઉડતા રોડ રસ્તા જોઈને એવી મારી મજાક ઉડાવે મિત્રો. આટલા વર્ષોથી હું સાંભળીને થાક્યો, એટલે હવે મને એમ થયું છે કે જો દાહોદના રોડ જો નહીં બને તો હું રોજ એક વિડીયો ઠોકીશ સોશિયલ મીડિયામાં. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે આપણા માટે રાજ્ય માટે ખૂબ સારું કામ કરી રહ્યા છે અને ખૂબ જગત કલ્યાણની ભાવનાવાળા છે, દુનિયાનું કલ્યાણ થાય એવું વિચારનારા છે, તો પછી દાહોદનું કેમ વિચારતા નથી? દાહોદ વિસ્તારનો ગુનો શું? તો આટલી જ વાત છે મિત્રો કે આ જે અપમાન મેં રોજ 15 વર્ષથી આ સાંભળું છું. જેટલી વાર એ રસ્તો પૂરો થાય એટલે બધા હસે મારા પર, મારી પત્ની હસે, બધા ફેમિલીના મેમ્બર જે બેઠા એ હસે જો તમારા દાહોદના રોડ કેટલા ભંગાર એમ. એટલે દાહોદ શું કંઈ ભારત દેશનો ભાગ નથી મિત્રો? શું દાહોદ કંઈ ભારત દેશની બહાર છે કે આટલો બધો ભેદભાવ? તમારે ગાંધીનગર કે અમદાવાદ કે બરોડાની અંદર તમે રોડ બનાવો છો તો એક બાજુ બનવાના શરૂ થાય ને સાંજે તો પૂરા થઈ જાય. અહીંયા તો રોડ બનવાના શરૂ થાય એ બી સમસ્યા છે. દિવાળી પહેલાં રોડ બનાવવાના શરૂ કરે. અમારા દાહોદના ગ્રામ્ય વિસ્તારો છે, દેવગઢ બારિયાના વિસ્તારો છે, તમે જો એટલી ખરાબ હાલત છે રોડની. અને લોકો અહીંયા પાછા પ્રવાસી પથ રતનમાલમાં ફરવા આવે બીજા જિલ્લાના લોકો, અને શું આબરૂ લઈને જાય દાહોદની? દાહોદ જિલ્લામાં તો પ્રવાસ કરવાની મજા આવે પણ રોડ ઘણા ખરાબ. એવું કે અહીંયા રતનમહાલ આખો એક રીંછ અભયારણ્ય છે મિત્રો, તો ત્યાં બધા ફરવા આવે અને એ રોડ એટલો આખો ખરાબ છે, ભંગાર હાલતમાં છે. જંગલની અંદર રહેનારા લોકો કશું વિરોધ ના કરે, બોલે ના, સહન કરી લે. અને જે વિસ્તારના જે ઘોલ્લા વિસ્તાર છે, રીછવાણી ગોધરા રોડ જે જાય છે દેવગઢ બારિયાથી, એટલો ખરાબ છે કે બહારના લોકો આવે છે તો ત્યાં અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ગાડી 30 કિલોમીટરની ઝડપ એટલે કેટલી કહેવાય? એનાથી બી વધારે નથી દોડાઈ શકાતી. અને જો તમે થોડું દોડાવો એટલે મારી ગાડી 2 વાર ફેંકાઈ ગઈ. જે સાઈડે હું જતો ત્યાં ધ્રુજતા એટલી ધડધડ એમ થતાં આખી ગાડી આમ કિનારે જતી રહી. તો સારું કહેવાય કે સ્પીડ ઓછી હતી. અજાણ્યો માણસ હોય તો ખાડામાં જઈને ગબડી પડે, મરી જાય. અને ત્યાંના સ્થાનિક લોકોને મેં પૂછ્યું કે આટલો ખરાબ રોડ છે, તો એ લોકો એવું કહે છે સાહેબ રોજના અથડાઈને મરે છે લોકો, ઘણા રોજ એક્સિડન્ટ જોઈએ છે અમે. તો એમ કે કોણ કોઈ શોધ લેનાર નહીં, કોઈ કહેનાર નહીં, કોઈ બોલનાર નહીં. એ બધું છોડો. મને સૌથી વધારે ખોટું એ લાગ્યું કે મારી પત્ની મને આ ટોન્ટ મારે કે દાહોદના રોડ ખરાબ, એટલે હવે રોડ બનવા જ જોઈએ. અને નહીં બને તો હું રોજ એક વિડીયો ઠોકીશ, અઠવાડિયાનો એક તો ખરો જ. અને આ વિડીયોની અંદર પણ હું એ જે રોડ રસ્તાની હાલત કેવી છે એ મેં થોડું શૂટિંગ કર્યા છે, વિડીયો શૂટ કર્યા છે, એ હું મૂકી રહ્યો છું. તો તમામ મિત્રોને મારી વિનંતી છે, આ કોઈ રાજનીતિ માટે કે કોઈ પણ પક્ષી નહીં ઘુસાડવાની આમાં. આ એક કોમન વ્યક્તિનો, ભારતના નાગરિક તરીકેનો મારો અવાજ છે, એને તમે પહોંચાડો. અને બિલકુલ દાહોદ જિલ્લાને ખરેખર પક્ષપાત થઈ રહ્યો છે એ હકીકત છે. અહીંના લોકોનું જીવન ધોરણ નથી, અહીંના લોકો પાસે રોજગાર નથી, અહીંયા કોઈ મોટી ઇન્ડસ્ટ્રીયલ એરિયા નથી, ઉદ્યોગો નથી. કમસે કમ રોડ તો આપો. થેન્ક યુ. જુઓ મિત્રો, ઘોલ્લાની જે જગ્યા છે ત્યાં હું પાછી અને આ ભાઈ હવે રસ પડ્યો અમને, અમે વિડીયો બનાવતા હતા તો એમને કેમેરામાં આવવું નથી પણ બોલી રહ્યા છે. તો સાંભળીએ આપણે કે થોડું ગાડી બી બંધ કરી દો, તમારી વાત સાંભળો. અહીંયા છેલ્લા 2-3 મહિનામાં 4-5 અકસ્માત થઈ ગયા છે મિત્રો. 4-5 એક્સિડન્ટ થયા. ખુદ મારી ગાડી ડ્રાઈવ કરતા આખી આમ 30-35ની સ્પીડમાં બી ગાડી ફેંકાઈ જાય એવું આખું એનું ધ્રુજે છે ગાડી ચલાવતા, ચલાવી જ નથી શકાતી એમ.
અને આવી મોટી મોટી ગાડીઓ બી આખી ઉછળીને રોડની અંદર ચાલતી હોય છે. અને 2 મહિના મોર ઇકો ઠોકાયેલી અહીંયા. ઓહો. ફોરી વાળો તે 4 જણા મરી ગયેલા. 4 જણા. હા હા, એ પેલા ભાઈએ બી કીધું કે મરી ગયા હતા. હા, અહીંયા આગળ જ. એક્સિડન્ટ થાય છે. પણ એ રોડ અજાણ્યા માણસને ના ખબર હોય ને તો એ આખો ફેંકાઈ જ જાય. બરાબર. એટલે અજાણ્યો માણસ હોય તો આ રોડ ગોરલાવ દેવગઢ બારિયા વાળો જે રોડ છે મેંદ્રા ચોકડી સુધીનો, તો એ બિસ્માર હાલતમાં, બહુ ખરાબ ભંગાર હાલતમાં છે. બનતો જ નથી, બને છે તો બી તૂટી જાય એવો બને છે. કેમ? બસ એ વાત સાચી વાત ને? સાચી વાત. તો આ ગામડાના લોકો, અમારે તો એમને કોઈ કશું એવું હોતું નથી. રોડ ને બનાવવાની સુવિધાની વાત છે. આમાં કઈ રાજનીતિ પોલિટિક્સ બી અમારે કઈ લેવા દેવા નથી. એવું લોકોને તો ખાલી રોડ જોઈએ. બસ એમને રોડ સારો હોય, ગાડી ચલાવવાની હોય. જો પેલો બાઇક વાળો ટાળતો જાય, ધીમા આવે. જો જે જાણે છે ધીમા આવે છે. જો અજાણ્યા પડી જાય. એને ખબર જ ના હોય ને, તમને રોડ જ છે. અહીં પાછળ થાય છે કેવું, કઈ પાછળ પંચમહાલ લાગે એટલે પંચમહાલ નો રોડ એકદમ સારો અહીંયાથી. બરાબર. અને અહીં જેવું અહીંથી એટલે પેલો ફાસ્ટ માં આવવા ટેવાયેલો એટલે સીધો અહીંયા દાહોદ માં એન્ટર થતા જઈએ ખાડામાં પડ્યો એવું થાય ને, પડી જાય. એટલે હાલત આ છે મિત્રો, બીજું કઈ નહીં. અને મને રોજ ટોન સાંભળવા પડે છે. જેટલી વાર જ્યારે બી અહીંથી પસાર થઈએ ફેમિલી સાથે ગાડીમાં, અમે બધું આ દુકાન ચલાવો છો તો તમે જોતા હશો નહીં એક્સિડન્ટ બહુ વધારે પડતું થાય છે. વધારે 4 થી 5 એક્સિડન્ટ થયો હમણાં. ગોલાવથી સાગરમાં. અને અહીંયા આ રોડ પર પાછા પેલા પ્રવાસીઓ બી બહુ બધા જાય. પ્રવાસીઓ હમણાં 2 રથ નીકળ્યા. હા, પેલા અને આ તો પ્રવાસી પથ છે મિત્રો, મતલબ રતનમાલ સુધી છે પ્રવાસી પથ. અંબાજી બી જતી જાય. બરાબર. ચાલતા લોકો જાય અને બધું. તો ટ્રાફિક બી રહે છે આ રોડ પર, એવું નથી કે ટ્રાફિક નથી રહેતો. તો મિત્રો આપણે આ હાલત છે. મને તો પેલું શું કહેવાય, ઘણા વર્ષોથી ટોન્ટ સાંભળી કંટાળ્યો એટલે આજે મેં વિડીયો કરી રહ્યો છું. પણ લોકો બોલવાનું હિંમત નથી કરતા, એ અલગ વાત છે. લોકો સહન કરી રહ્યા છે. કોણ બોલે? સાચી વાત છે. અને બોલે અને દબાઈ દેવાનો. દબાઈ તેવું ચાલે. પણ અહીંયા હા, એટલે રાજકારણ પર જતું રહે. આપણે રાજકારણ પર નથી લઈ જવાનું. આપણે આ રોડ બને એ આપણી એટલી જ માંગ છે. બરાબર. બસ એ કોઈ પણ આપણે રાજકારણમાં પડવું બી નથી. રોડ બને તો આપણે બરાબર. તો તમે વિડીયોમાં આવીને આટલું બોલ્યા તો મજા આવતી. અમારા દાહોદ વિસ્તારમાં રોડ બનવાના શરૂ થાય મિત્રો, એ બી એક ત્રાસ છે. કેમ કે આ લોકોને એમ લાગ્યું રોડ બનાવતા મૂડ આવી ગયું તો બનાવતા નથી બનાવો જતા રહ્યા. આવું તો કંઈ હોતું હશે મિત્રો. આ જે રોડ બની રહ્યો છે જુઓ તમે, આવા ડાગલા ઉખાડીને નાહી જાય છે. દિવાળી પહેલાંનો આ રોડ બને છે ગામડા વિસ્તારમાં. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ બનવાનું શરૂ થાય એ બી અમારા માટે ત્રાસદાયક બની જાય છે. જો આ હાલત છે, બનતે નાહી ગયા. અમારે હું કહી દે, દાહોદમાં રહીએ અમે બી ભારત દેશનો ભાગ છીએ. ભારત દેશના જ નાગરિક છીએ અમે બી. ભારત દેશના બીજા ક્ષેત્રોની અંદર ખૂબ સારો વિકાસ થાય તો એ જોઈને અમને જીવ નહીં બળતો હોય. દાહોદમાં રહીએ એટલે દાહોદના લોકો કંઈ બોલતા નથી, કંઈ કહેતા નથી, એટલે એને બિચારાને આવી હાલતમાં રાખવાના. ગુનો કર્યો છે દાહોદમાં રહે એટલે. તો આ જે રોડ રસ્તાની મિત્રો સમસ્યા છે દાહોદ જિલ્લાની, દેવગઢ બારિયા તાલુકાની ખાસ, એ સોલ્વ થવી જોઈએ. જો કેવી હાલતમાં લોકો જીવે છે. જો લાખ 1.5 લાખની બાઇક લે પણ રોડ નહીં મળતા હરખા લોકોને. હું એન્ટ્રી પાડે લોકો અહીંયા બિચારા. અહીંયા બી લોકો જીવવા માંગે છે. અહીંયા બી લોકોને જોઈએ છે સુવિધા. એમ કહેવા માગું છું. તમે બરોડા, અમદાવાદ એવા સિટીમાં રોડ બનતા હોય, એક બાજુ શરૂ થાય, હાંજ પડીએ તો બીજી બાજુ પૂરી થઈ જાય. મોટા ઓવરબ્રિજ ને અંડરબ્રિજ ને કેવું બનાવેલો. તો અમારા દાહોદના લોકોમાં નાનકડી પટ્ટી રસ્તો બી નથી મળતો. બરાબર છે. આ અમે ભેદભાવ નહીં સહન કરીએ હવે.